એક એવી એક્ઝામ જેમાં આન્સર્સ તમારે મનોમન આપવાના છે. જરૂરી નથી કે અત્યારે જવાબ આપો. રાત સુધીમાં આન્સર્સ આપજો અને પેપર પણ તમારે જાતે જ ચેક કરવાનું છે. ખાલી ક્વેશ્ચન્સ હું પૂછી રહ્યો છું, બાકી જવાબો તમારા અને માર્ક્સ પણ તમારે જ આપવાના છે તમારી પોતાની જાતને. સૌથી પહેલો સવાલ, શું તમારે લાઈફમાં જે કરવું છે એ કરવાનો પૂરતો ટાઈમ મળે છે? તમારે લાઈફમાં જે કરવું છે એ કરવાનો પૂરતો ટાઈમ મળે છે? બીજો ક્વેશ્ચન, શું રોજ સવારે કામ પર જતી વખતે તમને કામ પર જવાનો ઉત્સાહ હોય છે ખરો? ત્રીજો ક્વેશ્ચન, શું તમે ટાઈમસર જમો છો? શું તમારું જમવામાં ધ્યાન હોય છે કે પછી જમવા ખાતર જમો છો? ડુ યુ સ્લીપ વેલ? તમને સારી ઊંઘ આવે છે? અચ્છા, રજાના દિવસે પણ તમને કામ કરવાના જ વિચારો આવે કે પછી ખરેખર રજા ભોગવો? વર્ષમાં એકવાર લાંબી રજા પર જાઓ કે નહીં? તમારું લાંબામાં લાંબુ વેકેશન કેટલા દિવસનું હતું? કોઈ ડિફિકલ્ટ સિચ્યુએશન આવે તો તમે ડરી જાઓ છો કે એને ચેલેન્જ તરીકે સ્વીકારો છો? છેલ્લે તમે નિરાંતનો શ્વાસ ક્યારે ભરેલો, જ્યારે એમ લાગ્યું હોય કે લાઈફ ઇઝ બ્યુટીફુલ? અને સૌથી છેલ્લો ક્વેશ્ચન, તમે ફોનને કેટલો ટાઈમ આપો છો અને જાતને કેટલો? તમે ફોનને કેટલો ટાઈમ આપો છો અને જાતને કેટલો? મેં તમને ટોટલ 11 સવાલ પૂછ્યા. હવે એના આન્સર્સ અત્યારે તો આપવા જરૂરી નથી, રાત સુધીમાં આપજો. જેટલા યાદ રહ્યા હોય એટલા ક્વેશ્ચન્સના આન્સર્સ. અને માર્કશીટમાં માર્ક્સ પણ તમારે જ મૂકવાના છે. ધેટ વિલ ડિસાઇડ ધ ક્વોલિટી ઓફ યોર લાઈફ. તમે જેટલા ટકા આપશો પોતાની જાતને એ ડિસાઇડ કરશે તમારા જીવનની ગુણવત્તા. આમાં મેં ક્યાં એવું પૂછ્યું નથી હો કે તમે પૈસા કેટલા કમાવો છો કે તમારી સમાજમાં પ્રસિદ્ધિ કેટલી છે. આ તો જસ્ટ ઇન કેસ, થોડી ક્લેરિટી. 7:16